મોરબીમાં વીજતંત્રની પ્રી મોન્સૂન કામગીરીમાં લોલમલોલ. વહેલી સવારે વીજ પોલ જીવતા વાયર સાથે ભાંગી ગયો. જ્યાં 10 કલાકે વીજ પોલ નાખવામાં આવ્યો. વારંવાર ખોરવાતો વીજ પુરવઠો. ચોમાસાના ઋતુની શરૂઆત થાય ત્યારે વીજ પોલમાં વીજ લાઇન ટ્રીપ થવાની કે શોર્ટ સર્કિટની સમસ્યાઓ વધે છે. તેવી સમસ્યાનું નિરાવરણ થાય તે માટે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પણ કામગીરીમાં લોલમલોલ હોય તેમ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. બુધવારે રાત્રે 11 વાગે વીજ પુરવઠો ખોરવાયો હતો અને 11:30 વાગે પુનર્વૃત્ત થયો હતો, જ્યારે વહેલી સવારે વીજ પોલ જીવતા વાયર સાથે ભાંગી ગયો અને લાંબા સમય સુધી તેમ જ પડી રહ્યો હતો. જો કોઈ ભૂલ કરી બેસે તો સીધો જ શોર્ટ સર્કિટનો ભોગ બની શકે. આ ઉપરાંત આજે 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત જ્યાં ટીસી છે ત્યાં કેરડો, ગાંડો બાવળ અને લીલી વેલ ટીસીના પોલની આજુબાજુ વીંટળાઈ ગયા છે, જે દૂર કરવા જોઈએ પણ કર્યા નથી. આ ઉપરાંત સનાળા રોડ ઉપર મોટાભાગના ટીસીમાં સુરક્ષા માટે લોખંડની ગ્રીલનું પિંજરું કરીને સુરક્ષાની આડસ ઊભી કરવામાં આવી છે, તો પંચાસર રોડ અને વાવડી રોડ ઉપર 2 ટીસીને બાદ કરતાં એક પણ ટીસીની સુરક્ષાની આડસ ઊભી કરવામાં આવી નથી. સનાળા રોડ ઉપર રહેતા લોકો, સોનાળા અને પંચાસર રોડ અને વાવડી રોડ ઉપર રહેતા લોકોના ગળામાં કટાક્ષભર્યા સવાલો ઊભા થયા છે. વારંવાર ખોરવાતો વીજ પુરવઠા અંગે સોલ્યુશન કાઢવામાં આવે અને જ્યાં ટીસીને સુરક્ષા આડસ ઊભી કરવામાં ન આવી હોય ત્યાં સુરક્ષા આડસ ઊભી કરવામાં આવે, તેમજ ટીસીની આજુબાજુમાં કેરડો અને ગામડા બાવળ કે લીલી વેલ હોય તો તે દૂર કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.